નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કૌશલ ઠક્કર અને ટીઆર કૌશલ સરની ચેનલ પર આપનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની માર્ચ 2023ની બોર્ડની એક્ઝામ માટે આપણી ચેનલ પર ગણિત અને વિજ્ઞાન વિષયની અંદર ખૂબ જ સારામાં સારી તૈયારી કરવામાં આવે છે, જેની અંદર આપણે ગણિતની અંદર લિબર્ટીના લેટેસ્ટ પેપર સેટનું સોલ્યુશન કરાવીએ છીએ અને વિજ્ઞાનની અંદર તમને ખબર છે આપણે ચેનલ પર મેં તમને આઈએમપી પણ આપી દીધી છે અને સાથે સાથે ધોરણ 10નું પ્રકરણ નંબર 1 થી કરીને પ્રકરણ નંબર 5 સુધીના સંપૂર્ણ કોન્સેપ્ટ એટલે આખો વિડીયો મેં તમને આપી દીધો છે, જેની અંદર આપણે સંપૂર્ણ રસાયણ વિજ્ઞાન બહુ મસ્ત રીતે ભણાવેલું છે અને એ એક જ વિડીયોમાંથી બોર્ડની પરીક્ષાની અંદર કુલ 30 માર્ક્સનું પૂછાય છે। બરાબર, તો આ વિડીયો ખતમ થશે એટલે તમને એક ફોટો દેખાશે સંપૂર્ણ રસાયણ વિજ્ઞાન, ત્યાં તમે ક્લિક કરશો એટલે તમે એ વિડીયો અવશ્ય જોઈ શકશો। અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે આપણી ચેનલ પર નવા આવ્યા છો તો આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર, કારણ કે આવા અદ્ભુત વિડીયોની નોટિફિકેશન તમને અચૂકથી મળતી રહેશે। આપણે પેપર નંબર 1નું વિભાગ બી કમ્પ્લીટ કર્યું છે, સાથે સાથે વિભાગ એ તો આપણે બધા કરી જ દીધા છે, બરાબર। હવે આપણે પેપર નંબર 2નું વિભાગ બીનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે, જે બેઝિક મેથ્સ માટે છે, પરંતુ સ્ટાન્ડર્ડ મેથ્સવાળા વિદ્યાર્થીઓને પણ આ વિડીયો એટલો જ કામ લાગવાનો છે, બરાબર, અને એકદમ સરળ એક્ઝામ્પલ હોય છે વિભાગ બીની અંદર। તો શરૂઆત કરી છે બેટા આપણે 17મા નંબરનો પ્રશ્ન, x² - 3, બરાબર, આ એક બહુપદી આપી છે, એના શૂન્ય શોધવાના છે અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો આપણે સંબંધ ચકાસવાનો છે। તો સૌપ્રથમ આપણે લખી દઈએ છીએ x² - 3, શૂન્ય શોધવાના હોવાથી બરાબર આપણે શૂન્ય મૂકી દઈશું। હવે જુઓ, x² એમના એમ 3 જે છે એ કોનો વર્ગ થશે? તો સાહેબ વર્ગમૂળમાં 3નો વર્ગ શું થશે? 3 થશે। એના બરાબર શું મૂકશો બેટા? 0। હવે તમને અહીંયા શું દેખાય છે? પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ દેખાય છે, તો એકવાર માઇનસ લખવાનું અને એકવાર પ્લસ લખવાનું, બરાબર ને? તો અહીંયા લખશું બેટા એકવાર x - √3 બરાબર 0 અને એકવાર x + √3 બરાબર 0। હવે -√3 આ બાજુ જશે એટલે કેવા થઈ જશે? પ્લસ, તો x બરાબર +√3 થઈ ગયું અને +√3 આ બાજુ જશે તો માઇનસ, એટલે x બરાબર -√3 થઈ ગયું। આ આપણને શું મળી જાય છે? તો આપણને શૂન્ય મળી જાય છે, બરાબર। પછી આપણને શું કીધું? શૂન્ય શોધ્યા બાદ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તારવો, તો એના માટે તમને સૂત્ર આવડવું જોઈએ, કેનું? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર। તો અહીંયા આપણે લખીએ છીએ શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો, સૂત્ર શું થાય બેટા શૂન્યના સરવાળાનું? -b/a। ચલો શૂન્યનો સરવાળો કરી દઈએ આપણે, કયા કયા આવ્યા છે? √3 અને -√3, તો √3 પ્લસ -√3 બરાબર -b/a। હવે જુઓ, પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે, √3 અને -√3, એટલે અહીંયા શું વધ્યું? 0 વધ્યું, બરાબર -b/a। ઓકે, હવે આપણે લખીએ છીએ બીજું સૂત્ર કોનું? શૂન્યનો ગુણાકાર। તો અહીંયા લખું છું શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર, શૂન્યના ગુણાકારનું સૂત્ર શું થાય બેટા? c/a, બરાબર। તો ચલો શૂન્યનો કયા કયા શૂન્ય છે? √3 અને -√3 બંનેનો ગુણાકાર કરવાનો છે, તો √3 ગુણ્યા -√3 બરાબર c/a। હવે જો આ માઇનસ એક જ વખત છે તો એ તો એમના એમ, √3 ગુણ્યા √3 એટલે શું થઈ જશે? 3 થઈ જશે, બરાબર, બરાબર c/a। હવે ધ્યાનથી સમજો, અહીંયા નીચે કંઈ નથી એટલે 1, અહીંયા પણ નીચે કંઈ નથી એટલે 1, એટલે મારે એની વેલ્યુ કેટલી મળી ગઈ? મને 1 મળી ગઈ। બીની વેલ્યુ તમે જોઈ શકો છો 0 છે, તો અહીંયા 0 લખી દીધા અને સીની વેલ્યુ આપણને મળે છે -3। હવે જો આની આ વસ્તુ જો રકમમાં હોય તો આપણે ચકાસ્યું કે આપણો દાખલો કેવો છે બેટા? એકદમ સાચો છે। તો ચેક કરીએ, જુઓ, તમે જોઈ શકો છો x² નો સહગુણક 1 છે એટલે a બરાબર 1 છે, પછી x વાળું કોઈ પદ નથી આપ્યું એટલે b બરાબર 0 છે અને અચળ પદ -3 આપેલું છે, માટે આપણો આ દાખલો કેવો છે બેટા? એકદમ સાચો છે। ક્લિયર? તો આવું તમને એક દાખલો પૂછાઈ શકે છે, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધવાનો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તારવવાનો છે। ક્લિયર? ચલો હવે જો બેટા ભાગાકાર આવ્યો છે, 2x² + 3x + 1 ને આપણે x + 2 વડે ભાગવાના છે અને ભાગફળ અને શેષ લખવાની છે, બરાબર। તો જો અહીંયા લખી દઉં છું 2x² + 3x + 1, બરાબર, અને આપણે ભાગાકાર કરીશું કોના વડે? તો x + 2 વડે।
હવે ભાગાકારનો નિયમ શું છે? પહેલું જોવાનું, બરાબર? તો પહેલું જુઓ, અહીંયા શું દેખાય છે? 2 દેખાય છે. અહીંયા આપણને 2 દેખાતા નથી, તો 2 વડે ઉપર ગુણવું પડે. પછી એક્સની કેટલી ઘાત છે? 2 ઘાત. અહીંયા એક્સની કેટલી ઘાત છે બેટા? 1 ઘાત. કેટલી ખૂટે છે? 1 ઘાત ખૂટે છે, તો હજુ એક્સ વડે ગુણવા પડે. પહેલાંનું કામ પૂરું, પહેલું એમના એમ, એટલે 2x² એમના એમ. ક્લિયર વસ્તુ? આ રીતે કરવાનું. હવે જો આનું કામ પટી ગયું. એક્સનો હવે કોનો વારો? 2નો વારો. તો 2 દુ કેટલા થઈ જશે? 4x. તો અહીંયા શું લખી દેવાનું બેટા? +4x. હવે જો આ માઇનસ થશે અને આ પણ માઇનસ થશે, ચિહ્નો બદલવાના, બરાબર? હવે જો પહેલું કેન્સલ આઉટ થઈ જશે. 3 - 4 એટલે -1 વધે, એટલે -x વધ્યું, અને પ્લસ શું આવશે? 1 આવશે. ક્લિયર? હવે જો બેટા અહીંયા માઇનસ છે અને અહીંયા માઇનસ નથી, એટલે પહેલાં માઇનસ વડે ગુણવું પડશે. x છે, અહીંયા પણ x છે, હા x છે. તો હવે કઈ વડે ગુણવાનું નથી, એટલે ફક્ત આવશે શું? 1. ઓકે, તો અહીંયા થઈ ગયું -x. હવે જો 2 × 2 થશે, અને પ્લસ માઇનસ માઇનસ એટલે -2 આવશે. હવે ચિહ્નો બદલીએ તો આ પ્લસ થઈ જશે, આ પણ પ્લસ થઈ જશે, x કેન્સલ આઉટ થઈ જશે, 2 ને 1 કેટલા થઈ જશે? 3. તો તમે જોઈ શકો છો આપણું ભાગફળ શું મળે છે? આ આપણને શું મળી ગયું બેટા? ભાગફળ કેટલું મળ્યું છે? 2x - 1. એન્ડ શેષ કેટલી મળે છે આપણને? શેષ આપણને મળી જાય છે 3. બસ, તો આ રીતે તમારે ભાગાકાર કરવાનો છે. અને નીચે લખવાનું કે ભાગફળ બરાબર 2x - 1 અને શેષ બરાબર 3 આવે છે. ઓકે, આ એના અથવામાં પૂછાઈ શકે છે. એટલે શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, એટલે કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તારવો, એના અથવામાં એક ભાગાકાર પૂછાઈ શકે છે. બરાબર? વિભાગ બી ની વાત કરું છું. ચલો 18મા નંબરનો પ્રશ્ન જોઈએ. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 આપી દીધા છે, બરાબર? અને આપણે એક દ્વિઘાત બહુપદી શોધવાની છે. હજુ ધારો કે આપણે ધારી લઈએ છીએ કે બંને શૂન્યો કયા છે? તો કે આલ્ફા અને બીટા, બરાબર? આલ્ફા અને બીટા આ બંને મેં શું ધાર્યા? શૂન્યો છે. આવું મેં ધારી દીધું. ધારો કે આલ્ફા અને બીટા શું છે? શૂન્યો છે. હવે શૂન્યનો સરવાળો કેટલો છે? -3. તો આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને શું આપી દીધું છે? -3. ઓકે, બીજી બાજુ જોઈએ તો ગુણાકાર કેટલો આપ્યો છે? 2. ગુણાકાર એટલે આલ્ફા × બીટા બરાબર કેટલું આપ્યું છે? 2. હવે ધ્યાનથી સમજો, શૂન્યના સરવાળાનું સૂત્ર શું થશે સાહેબ? સૂત્ર આવે -b/a. ઓકે, અને એના બરાબર -3 એમના એમ. એ જ રીતે શૂન્યના ગુણાકારનું સૂત્ર શું થાય? c/a. અને એના બરાબરને શું આપી દીધું છે? 2 આપી દીધું છે, બરાબર? હવે જો બંનેમાં નીચે કંઈ નથી એટલે 1 લખી દેવાનું છે તમારે. ઓકે, તો એની વેલ્યુ તમને કેટલી મળી ગઈ? 1 મળી ગઈ. બીની વેલ્યુ ધ્યાનથી જુઓ, 2 વખત માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, એટલે બીની વેલ્યુ 3 મળી ગઈ. અને સીની વેલ્યુ આ બાજુ જુઓ તો c બરાબર તમને શું દેખાય છે? 2 દેખાય છે. ઓકે, હવે આપણું પ્રમાણિત સૂત્ર શું છે દ્વિઘાતનું? તો ax² + bx + c. આની અંદર તમારે આ બધાની a, b અને c જે જવાબ આવે ને એની અંદર કિંમત મૂકી દેવાની છે. તો એની કિંમત 1 મૂકું એટલે 1 × x² એટલે ખાલી x². b ની કિંમત 3 છે તો શું આવશે બેટા? +3x પ્લસ c ની કિંમત 2 છે તો +2. તો આ થઈ ગયો બેટા આપણો આન્સર. ઓકે, ખબર પડી ગઈ ને? એકદમ સિમ્પલ છે. શું કરવાનું? તો પહેલાં શૂન્ય ધારી દીધા આપણે, આલ્ફા અને બીટા. શૂન્યના સરવાળાનું સૂત્ર તમને આવડે. શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપણને આપી દીધો છે. તો શૂન્યનો સરવાળો બરાબર -3, -b/a બરાબર -3, શૂન્યનો ગુણાકાર બરાબર 2, તો આલ્ફા × બીટા બરાબર 2, c/a, કારણ કે ગુણાકારનું સૂત્ર શું હતું? c/a બરાબર 2. નીચે કંઈ નહોતું એટલે 1 આવી ગયું. a, b અને c ની કિંમત લખતા આવડે? યસ, આવડે. તો બસ ax² + bx + c ની અંદર a, b અને c ની કિંમત તમે મૂકો એટલે તમને આન્સર મળી જશે. ઓકે, ચલો હવે 19મા નંબરનો દાખલો જોઈએ છીએ આપણે, જે સમાંતર શ્રેણીમાંથી પૂછ્યો છે. અને આપણી ચેનલ પર આખું કમ્પ્લીટ સમાંતર શ્રેણી મેં તમને કરાવી દીધું છે. એકદમ સિમ્પલ દાખલો છે. જુઓ, સમાંતર શ્રેણી 2, 7, 12 નું નું 10મું પદ તમારે શોધવાનું છે કે 10મું પદ આની અંદર કયું આવશે. હવે જો બેટા પહેલું પદ જે કયું આપ્યું છે? 2 આપ્યું છે. તો એની વેલ્યુ કેટલી થઈ ગઈ? 2 આવી ગઈ, બરાબર? પછી ડીની વેલ્યુ કેવી રીતે શોધવાનું? તો કે સાહેબ a2 - a1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. ઓકે, તો 7 માંથી 2 જાય કેટલા વધે? 5 વધે. તો ડીની વેલ્યુ પણ આપણને મળી ગઈ. હવે જુઓ, n કેટલા મળ્યા? n બરાબર 10, કારણ કે કયું પદ શોધવાનું છે બેટા? 10મું પદ આપણે શોધવાનું છે. તો જો 10મા પદનું સૂત્ર પહેલાં તો આપણે લખીએ an બરાબર a + n - 1 × d. આ સૂત્ર તો તમને આવડી જશે. કોઈ પણ પદ શોધવું હોય તો આ સૂત્ર તમારે મૂકી દેવાનું. હવે જુઓ, 10મું પદ શોધવું છે તો a10 થઈ ગયું,
હવે જુઓ એની વેલ્યુ કેટલી છે તો કે સાહેબ હમણાં લખીએ આપણે કેટલી છે 2 છે તો અહીંયા લખી દેવાનું 2 વત્તા એનની વેલ્યુ કેટલી છે 10 છે તો અહીંયા લખવાનું 10 માઇનસ 1 અને ડીની કિંમત કેટલી આવી હતી 5 આવી હતી. ચલો 2 એમના એમ 10 માંથી 1 જશે તો 9 વધશે અને 9 50 કેટલા થઈ જશે બેટા 45. હવે 45 ને 2 કેટલા થઈ જશે 47. તો તમારું 10મું પદ કેટલું મળી જાય છે તમને 47 મળી જાય છે. ઓકે, તો આટલો નાનકડો જુઓ કેટલું મસ્ત છે. ખાલી તમને એક સૂત્ર આવડે તો તમારો આન્સર આવી જાય હે ને. ચલો આગળ વધીએ છીએ. કિંમત શોધવાની છે sin 60 cos 30 વત્તા sin 30 અને cos 60 આપ્યું છે. બસ તમને ઓલું મેં કોષ્ટક જે જોડીમાં શીખવાડેલું છે બરાબર, એ જોડીમાં કોષ્ટક તમને યાદ હોય તો એકદમ સરળ દાખલો છે. sin 60ની વેલ્યુ અને cos 30ની વેલ્યુ બંનેની વેલ્યુ સરખી થાય અને sin 30 અને cos 60ની બંનેની વેલ્યુ કેવી થાય બેટા સરખી થાય, કારણ કે આપણે જોડી કરેલી છે. તો જુઓ sin 60ની વેલ્યુ કેટલી થઈ જશે તો sin 60 થશે બેટા √3/2. ઓકે, પછી ગુણાકારની અંદર છે cos 30 તો બંનેની કિંમત એક જ થશે. cos 30ની પણ કેટલી થશે √3/2. sin 30ની કિંમત થાય છે 1/2 એટલે 1/2 અને cos 60ની કિંમત પણ થાય છે 1/2. હવે જો ઉપરનો ગુણાકાર ઉપર નીચેનો ગુણાકાર નીચે તો √3 × √3 એટલે 3 અને 2 દુ કેટલા થઈ જશે બેટા 4 પ્લસ 1 × 1 એટલે 1 અને નીચે પણ 2 દુ કેટલા થઈ જશે 4. હવે નીચે છેદમાં બંનેમાં 4 હોવાથી 4 લખી દીધા. ઉપર શું દેખાય છે 3 + 1 તો 3 ને 1 કેટલા થઈ જાય બેટા 4. 4/4 એટલે આપણો આન્સર શું થઈ જશે 1 થઈ જશે. હવે જો આટલી નાની ગણતરી હોય છે પણ ક્યારે આવડે આપણને જ્યારે આપણને આનું સૂત્ર એટલે કે વેલ્યુ આવડતી હોય છે. તમને એ જ ના ખબર હોય કે sin 60 = √3/2 થાય તો પછી તમને કંઈ આવડે ના આવડે બેટા બરાબર. તો જોડીમાં તમારે શું કરવાનું છે એની વેલ્યુ તૈયાર કરી દેવાની છે. sin cos tan cot cosec અને sec ક્લિયર. આવી રીતે જોડીમાં તમે તૈયાર કરશો એટલે તમને આવડી જશે. ચલો હવે અથવાવાળો દાખલો આપણે જોઈએ છે 20મા નંબરનો બરાબર, જેમાં આપણને ત્રિકોણ ABC દોરવાનું કહે છે તો દોરી દઈએ છીએ ત્રિકોણ ABC જેની અંદર B કાટખૂણો છે. તો આપણે આ B કાટખૂણો લઈ લીધો ભાઈ A B અને C. AB 5 આપી દીધા. ચલો AB 5 આપી દીધા છે. ACB 30°નો આ ખૂણો તમને 30° આપી દીધો. તો આપણને કહે છે BC શોધો અને AC શોધો. હવે ધ્યાનથી સમજો BC એટલે આ ખૂણાની કઈ બાજુ કહેવાય પાસેની બાજુ કહેવાય. કઈ બાજુ કહેવાય બેટા પાસેની બાજુ કહેવાય બરાબર ને. તો પાસેની બાજુ શોધવી છે અને તમને સામેની બાજુ આપી દીધી છે. તો પાસેની બાજુ શોધવી હોય સામેની બાજુ આપી દીધી હોય તો તમે શું લઈ શકો tan લઈ શકો ને. તો tan 30 કારણ કે tan 30 એટલે શું થાય સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. tan ની વેલ્યુ ખબર છે ને તમને સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા લખી દઉં છું બેટા સાબા ભાગ્યા પાબા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કેટલી છે AB, પાસેની બાજુ કઈ છે બેટા BC. ક્લિયર. હવે tan 30ની કિંમત કેટલી થશે 1/3 બરાબર. આ પણ તમને જો ઓલી જોડી યાદ કરી હોય તો આવડે બરાબર ને. tan 30 અને cot 60 બંનેની કિંમત 1/3 થશે. ABની કિંમત કેટલી છે 5. BC આપણે શોધવાના છે. હવે ચોકડી ગુણાકાર થશે. BC 1 સાથે ગુણાય એટલે BC થઈ જશે અને √3 5 સાથે ગુણાય એટલે શું મળી જશે બેટા 5√3. ક્લિયર. તો આ તમને પહેલું શું મળી ગયું BC મળી ગયું. કેવી રીતે મળ્યું તો કે પાસેની બાજુ શોધવી હતી, સામેની બાજુ તો આપણને આપી દીધી હતી એટલે પાસેની બાજુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે આપણે શું લીધું tan લીધું. હજુ આપણે AC શોધવાનું છે. AC શું છે કર્ણ છે. શું છે કર્ણ છે. તો તમને સામેની બાજુ આપી દીધી છે અને કર્ણ શોધવાનું છે. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ શું લેવું પડે sin લેવું પડે. તો sin 30 બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો સામેની બાજુ કઈ AB અને કર્ણ કયો છે આપણો AC છે બરાબર. ચલો sin 30ની વેલ્યુ કેટલી થાય 1/2 થાય. હવે AB આપણને 5 આપેલા છે રકમમાં તમે જોઈ શકો છો આપ્યા છે ને. હા અને AC આપણે બેટા શોધવાના છે. એ હવે ચોકડી ગુણાકાર AC ઉપર જશે એટલે AC 1 સાથે ગુણાય તો AC અને 2 50 કેટલા થઈ જશે 10. તો તમે જોઈ શકો છો આ તમને મળી ગયું ACની વેલ્યુ અને અહીંયા આપણને મળી હતી BCની વેલ્યુ બરાબર. તો આ રીતે દાખલો ગણવાનો થાય તમારે. એકદમ સરળ છે બરાબર. ફક્ત તમને વેલ્યુ આવડવી જોઈએ કે sin બરાબર શું થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય, tan બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થાય. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ઓકે ચલો 21મા નંબરનો દાખલો જોઈએ છે આપણે. શું આપ્યું છે આપણને આની અંદર અથવામાં તો કોઈ હતો નહીં ને જોયેલું છે. હા 20 અથવામાં જ હતો હે નહીં રહી. ઓકે હવે જો 21મા નંબરનો આપણે દાખલો જોઈએ છે કે બિંદુ A
આપણને આપ્યું છે 6 5 અને બી આપ્યા છે -4 અને 3. આ બંનેથી સમાન અંતરે હોય તેવું એક બિંદુ લેવાનું છે અને જે વાય અક્ષ પરનું હોવું જોઈએ. શું કરવાનું આવા દાખલામાં જુઓ ધ્યાનથી. તમારે સૌપ્રથમ એક રેખા દોરી દેવાની છે. ક્લિયર? હવે અહીંયા પોઈન્ટ કયો છે એ, અહીંયા કયું છે બેટા બી, વચ્ચે તમે કોઈ પણ જગ્યાએ પી આપી દો. બરાબર? આ પી જે છે ને આ બંનેથી સમાન અંતરે છે એવું આપણે ધારી લઈએ છીએ. ઓકે? કારણ કે રકમમાં આપ્યું છે. હવે આ પીના યામ જે છે ને એમાં અહીંયા શું લખ્યું છે? વાય અક્ષ પરનું બિંદુ લખવાનું. હવે બેટા વાય અક્ષ પરનું હોય તો હંમેશા એનો એક્સ યામ તો શું હોય? 0 જ હોય. વાય અક્ષ પરનું હોય તો એનો એક્સ યામ શું હોય? 0. અને વાય યામ આપણે શોધવાનું એટલે વાય યામના એમ. એની વેલ્યુ તમને શું આપી છે? 6 અને 5. તો લખી દેવાનું 6 અને 5. બીની વેલ્યુ કેટલી આપી છે? -4 અને 3. તો લખી દઈએ છીએ બેટા -4 અને 3. હવે જુઓ આ સમાન અંતરે તો હું એવું લખી શકું કે એપી બરાબર પીબી. આવું લખી શકાય કે ના લખી શકાય? સમાન અંતર કોને કહેવાય? એપી અને પીબી સમાન હોય એને સમાન અંતર કહેવાય. તો અહીંયા લખી દઉં છું એપી બરાબર પીબી. ક્લિયર? હવે જો આ બંને સમાન થાય તો બંનેનો વર્ગ પણ કેટલો થાય બેટા? સમાન થાય. તો અહીંયા એવું પણ લખાય એપીનો વર્ગ બરાબર પીબીનો વર્ગ થશે. હવે અંતરસૂત્ર આવ્યું. અંતરસૂત્ર મેં તમને એકદમ સરળ રીતે સમજાવેલું છે. આ પણ આખું ચેપ્ટર બેટા આપણે ચલાવેલું છે ને. શું આવશે? પહેલું માઇનસ પહેલાનો વર્ગ વત્તા બીજું માઇનસ બીજાનો વર્ગ. ચલો એપીમાંથી એપી ઉપર ફોકસ કરજો. આ એ છે અને આ પી છે. પહેલું માઇનસ પહેલાનો વર્ગ 6 માઇનસ 0નો વર્ગ. ઓકે? ચલો બીજું માઇનસ બીજાનો વર્ગ 5 માઇનસ વાયનો વર્ગ. બોલો મજા આવે છે ને? હે? તો લાઈક કરી દો બેટા. ચલો હવે પીબી ઉપર ફોકસ કરજો. પી અહીંયા છે અને બી અહીંયા છે. આમાં પણ એ જ બોલવાનું. પહેલું માઇનસ પહેલાનો વર્ગ એટલે શું આવશે? 0 માઇનસ -4નો વર્ગ. ક્લિયર? કારણ કે -4 હતા ને પછી વત્તા. બીજું માઇનસ બીજાનો વર્ગ વાય -3નો વર્ગ. ચલો બેટા હવે 6 માંથી 0 જાય તો 6 જ વધે અને 6નો વર્ગ કેટલો થઈ જશે? 36 થઈ જશે. અને અહીંયા તમને શું દેખાય છે? a માઇનસ બીના વર્ગવાળું સૂત્ર એટલે પહેલાનો વર્ગ -2ab વત્તા બીજાનો વર્ગ એટલે 5નો વર્ગ કેટલો થઈ જશે? 25 માઇનસ 5 દુ 10 વાય વત્તા શું આવશે બેટા? વાયનો વર્ગ આવશે. ચલો આ બે વખત માઇનસ એટલે પ્લસ થઈ જશે અને 4નો વર્ગ કેટલો થશે? 16 થશે. ચલો અહીંયા પણ a માઇનસ બીના વર્ગવાળું સૂત્ર એટલે પહેલું શું આવશે? વાયનો વર્ગ -3 દુ 6y વત્તા 3નો વર્ગ કેટલો થઈ જશે? 9 થઈ જશે. હવે ધ્યાનથી જોજો y² બંને બાજુ શું થઈ ગયા? કેન્સલ આઉટ થઈ ગયા. હે ને? હવે આ 36 અને આ કેટલા છે બેટા? 25. બરાબર? બંનેનો સરવાળો કરીએ તો 6 ને 5 11નો એકડો વધી પડી 1, 3 ને 2 5 ને કેટલા થઈ ગયા? 6 એટલે 61 આવી ગયા. ક્લિયર? હવે આ 16 અને આ કેટલા છે? 9. 16 અને 9 બરાબર? 16 અને 9 કેટલા થશે બેટા? 25 થશે. તો એ 25 આ બાજુ આવે તો કેવા થઈ જશે? -25 થઈ જશે. હવે આ -10y આ બાજુ આવ્યા તો કેવા થઈ ગયા? +10y અને -6y તો એમના એમ. ક્લિયર? હવે જુઓ 61 માંથી 25 જાય તો કેટલા વધે? તો કે સાહેબ 36 વધે. હે? બરાબર 10y માંથી 6y જાય 10 માંથી 6 જાય તો 4y વધે. હવે 4 ગુણાકારમાંથી ક્યાં જતો રહેશે? ભાગાકારમાં જતો રહેશે એટલે આપણને y ની વેલ્યુ મળી જશે. તમને ખબર છે 9 ચોક 36. તો તમને શું મળી ગયું? y બરાબર 9 મળી ગયું. માટે પીના યામ શું હતા? 0y હતા કે નહોતા? તો પીના યામ 0 એમના એમ yની કિંમત 9. તો આપણને પીના યામ મળી જાય છે 0 અને 9. ક્લિયર? તો આ આપણું થઈ ગયું બેટા માંગેલું બિંદુ. જ્યારે પણ આવો દાખલો પૂછાય સમાન અંતર બરાબર તો આ આકૃતિ તમારે દોરવાની વ્યવસ્થિત મસ્ત. બરાબર? પછી એપી બરાબર પીબી આપી દેવાનું. એપીનો વર્ગ બરાબર પીબીનો વર્ગ. પહેલું માઇનસ પહેલાનો વર્ગ વત્તા બીજું માઇનસ બીજાનો વર્ગ. બસ પછી ગણતરી કરો એટલે આપણો આન્સર આવી જશે. ક્લિયર? હવે જો અહીંયા શું કીધું છે આપણને એના નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈએ તો 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક છે અને તે ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. ધ્યાનથી સમજો. અહીંયા એક આપણે નિરીક્ષક દોરીએ છીએ. બરાબર? જેની 1.5 મીટર ઊંચાઈ છે. હવે કઈ બાજુ ઊભા છે બેન એ આપણને ખબર નથી. બરાબર? હવે એક ચીમનીથી 28.5 મીટર દૂર છે એટલે અહીંયા ધારો કે કોઈ એક ચીમની હશે. બરાબર? તો આ ચીમની છે અને ત્યાંથી આટલું માપ અહીંયા અલગ કલરથી કરી લખો આપણે. આ જે માપ છે ને હારેવી એ કેટલું હશે? તો કે 28.5 મીટર. ક્લિયર? અને હવે આ આપણે જોડી દેવાનું અહીંયા એટલે તમારું ત્રિકોણ તૈયાર. આવું કેમ જોડ્યું છે તમે જોઈ શકો છો. ઉચ્છેદ કોણ
45નો ખૂણો આપી દીધો છે બરાબર. તો અહીંયા બેટા આપણે લખી દઈએ છીએ આ ખૂણો થઈ જશે 45°. ઓકે. હવે આપણને શું કીધું છે કે ચીમનીની ઊંચાઈ શું? તો ધ્યાનથી સમજજો. ચીમની કેટલી થશે? આ એ નામ આપું અને બી નામ આપું અને સી આપું અને ડી આપું અને આ બાજુને ઈ નામ આપું. ક્લિયર? હવે ચીમની કેવડી થશે? આખી એસી જેટલી ચીમની થાય. એ બી ચીમની ના થાય. આ નિરીક્ષક ભલે ઊભી છે તો નિરીક્ષક અહીંયા ઊભી છે બરાબર, તો એની આંખ જે છે ત્યાંથી ચીમની ચાલુ ના થાય. ચીમની તો ક્યાંથી ચાલુ થાય? જમીનથી ચાલુ થાય. આ સી પોઈન્ટથી ચાલુ થાય બરાબર. તો આપણે લાસ્ટમાં શોધવાનું શું? એસી બરાબર કેટલા? પણ એસી શોધતા પહેલાં આપણે એ બી શોધવું પડશે. હવે એ બી એટલે કઈ બાજુ થાય જુઓ. આની એક્ઝેક્ટ કઈ બાજુ થઈ? તો કે સાહેબ સામેની બાજુ થઈ બરાબર. અને આપણને પાસેની બાજુ તો સાહેબ આપેલી છે, તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે શું બોલાય? સાહેબ tan જ બોલાય, બાકી કોઈ ના બોલાય બરાબર ને. તો અહીંયા લખી દેવાનું tan 45 બરાબર સામેની બાજુ કઈ છે કે સાહેબ એ બી, જે આપણે શોધવા છે. પાસેની બાજુ કઈ છે? બીઈ છે બરાબર. tan 45ની કિંમત કેટલી થાય? 1 થાય. હવે એ બી એમના એમ. બીની કિંમત કેટલી આપી છે? 28.5. હવે 28.5 ભાગાકારમાં છે, અહીંયા જશે ક્યાં જશે? ગુણાકારમાં. તો 28.5 ગુણ્યા 1 એટલે કેટલા થઈ જશે? 28.5 બરાબર. તો આ આપણને શું મળી ગયું બેટા? એ બી મળી ગયું. ક્લિયર? પણ આપણે લાસ્ટમાં શું શોધવું છે? એ સી શોધવું છે. એ સી એટલે શું થશે? એ બી વત્તા બીસી. એ બી વત્તા બીસી. આકૃતિ તરફ જોજો એટલે ખબર પડશે બેટા. એ બી વત્તા બીસી એટલે એસી થાય કે ના થાય? હા થાય. હવે એ બી આપણને કેટલું મળ્યું? 28.5. બીસી આપણને કેટલું આપેલું છે? આ રકમમાં જુઓ 1.5 મીટરની નિરીક્ષક હતી. ક્લિયર? હવે 28.5 વત્તા 1.5 એટલે કેટલા થઈ જાય? 30 થઈ જાય. કેટલા થઈ જાય બેટા? 30 મીટર. તો આપણું એસી એટલે કે ચીમનીની ઊંચાઈ કેટલી મળી જાય છે આપણને? 30 મીટર મળી જાય છે. બસ આટલો નાનકડો દાખલો છે. આવડી ગયો ને? એકદમ સિમ્પલ છે. ઓકે, ચલો બેટા હવે આગળ વધીએ આપણે. 23મા નંબરનો પ્રશ્ન છે. બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 છે. જો અહીંયા મેં આકૃતિ તમને સરળતા ખાતર દોરીને આપી. આ ક્યુ બિંદુ છે અને આ બેટા આપણે શું દોર્યો છે? PQ સ્પર્શક દોરેલો છે જેની લંબાઈ 24 આપી છે. હવે કેન્દ્રથી એનું અંતર આપણને 25 આપી દીધું છે. આપણને વર્તુળની ત્રિજ્યા એટલે ઓપી શોધવાની કીધી છે. તમને ખબર છે શું લાગશે અહીંયા? સાહેબ આ કાટખૂણો બને એટલે પાયથાગોરસનો નિયમ લાગુ પડે. વેરી ગુડ. તો કર્ણ કયો છે? OQ છે. તો લખી દેવાનું OQનો વર્ગ બરાબર OPનો વર્ગ વત્તા PQનો વર્ગ. OQ કેટલા છે? 25નો વર્ગ બરાબર OP આપણે શોધવાના છે એટલે OPનો વર્ગ એમના એમ. PQ કેટલા છે? 24નો વર્ગ. 25નો વર્ગ કેટલો થઈ જશે બોલો? 25નો વર્ગ થશે બેટા 625 બરાબર OPનો વર્ગ એમના એમ. 24નો વર્ગ થઈ જશે 576. હવે આ 576 પ્લસ છે આ બાજુ કેવા થઈ જશે? માઇનસ. તો 625 માઇનસ 576 બરાબર OPનો વર્ગ. 625માંથી 576 જાય એટલે કેટલા વધે? 49 વધે બરાબર OPનો વર્ગ. હવે કોનો વર્ગ 49? સાહેબ 7નો વર્ગ 49. તો OP બરાબર કેટલા થઈ જશે? 7 સેન્ટીમીટર થઈ જશે. તો આ થઈ ગયું બેટા આપણી ત્રિજ્યા. આન્સર થઈ ગયો. ક્લિયર? તો આટલું જ બસ ગણતરી છે આની અંદર અને આવા જ દાખલા તમારે પૂછાશે બરાબર. તો અત્યારે જેટલું હું પણ કરાવું છું સાથે સાથે નોટ ડાઉન કરતા રહેજો. નોટની અંદર મસ્ત અક્ષરે લખતા રહેજો બરાબર, એટલે પરીક્ષા ટાઈમે તમારે કામ લાગે. હવે જો અથવાવાળો દાખલો છે. બિંદુ P એ O કેન્દ્રિત વર્તુળ જેની ત્રિજ્યા R છે એની બહારનું બિંદુ છે. અહીંયા આકૃતિ તમને દોરેલી જ છે. P માંથી વર્તુળને દોરેલા સ્પર્શક X અને Y બિંદુમાં છેદે છે. તમે જોઈ શકો છો આ X અને Y બિંદુમાં સ્પર્શક છેદે છે. ત્રિજ્યા તમને કેટલી આપી છે? 12 આપી છે. આ ત્રિજ્યા તમને 12 આપી છે. XPની વેલ્યુ તમને 5 આપેલી છે. OP શોધવાનું. OP એટલે આ માપ તમારે શોધવાનું છે. ઓકે, કઈ રીતે શોધશો? ધ્યાનથી જુઓ. તો અહીંયા તમને દેખાય છે જ્યારે સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચે શું બને બેટા? કાટખૂણો બને. તો આ કાટખૂણાની સામેની બાજુ OP છે? હા છે. તો OP કાટખૂણાની સામેની બાજુ હોવાથી કર્ણ બની જાય કે ના બની જાય? હા સાહેબ બની જાય. તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. તો અહીંયા લખી દેવાનું OPનો વર્ગ બરાબર OXનો વર્ગ વત્તા XPનો વર્ગ. XOP ત્રિકોણમાં કયા ત્રિકોણમાં? ત્રિકોણ XOPમાં ફોકસ કરો. OPનો વર્ગ બરાબર OXનો વર્ગ અને XPનો વર્ગ. હવે જો બેટા OX કેટલા છે? 12. તો 12નો વર્ગ વત્તા XP 5 તો વત્તા 5નો વર્ગ. 12નો વર્ગ 144, 5નો વર્ગ 25 થાય.
4 ને 5 9, 4 ને 2 6, 1 એમના એમ. OPનો વર્ગ બરાબર 169. કોનો વર્ગ 169 થાય બેટા? તો 13નો વર્ગ 169 થાય છે. તો આપણને OP કેટલા મળી જશે? 13 મળી જશે. બરાબર. તો જુઓ, બંને દાખલા જે હતા અથવામાં, એના અથવામાં અને એની પહેલાંનો દાખલા બંને પાયથાગોરસ ઉપર છે. તમને આવડવું જોઈએ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. આટલું આવડે એટલે પટી ગઈ વાત. ચલો ક્લિયર. 24મા નંબરનો દાખલો જોઈએ બેટા. શું આપેલું છે આપણને? બે ઘન પૈકી આપણને પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ઘન આપેલું છે. તો તેવા બે ઘનને જોડવાથી લંબ ઘનનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું કીધું છે. હવે ઘન એટલે શું? સમઘન. તો અહીંયા લખું છું સમઘનનું ઘનફળ આપણને કેટલું આપ્યું છે? 64 આપેલું છે. બરાબર. હવે સમઘનના ઘનફળનું સૂત્ર શું થાય? Lનો ઘન બરાબર 64. કોનો ઘન 64? ચોખ્ખું 16 ચોક 64. તો 4નો ઘન 64 થાય સાહેબ. હા, તો આપણી એ જે બે ઘન છે ને એની લંબાઈ કેટલી આપી છે? 4 આપી છે. હવે ધ્યાનથી સમજો. તમે એક ઘન જે છે અહીંયા મૂકો છો, બાજુમાં બીજો ઘન મૂકો છો, બંને સાથે જોઈન્ટ કરો છો. બરાબર. તો બંનેને જ્યારે જોડો છો ત્યારે તમે જોશો કે એની એક લંબાઈ જે છે એ કેટલી થઈ જશે? બમણી થઈ જશે. નીચેનો ભાગ બમણો થઈ જશે. એટલે લંબાઈ બે વખત કરવાની, એટલે લંબાઈ કેટલી થશે? 4 હતી. પરંતુ જ્યારે બંનેની 4 મતલબ એકની 4 અને બીજાની 4 બંને જોડો છો તો બંનેની લંબાઈ 4 4 હોય તો કેટલી થઈ જાય? 8 થઈ જાય. કેટલી થઈ જાય બેટા? 8 થઈ જાય. હવે અને શું બની જશે? લંબઘન બનશે. તો જે લંબઘન બન્યું ને, લંબઘન બન્યું. બરાબર. તો આ જે લંબઘન બન્યું તો એ લંબઘનની લંબાઈ કેટલી થઈ ગઈ સાહેબ? 4 ને 4 8 થઈ ગઈ. પણ પહોળાઈ તો તારી 4 જ રહેશે અને ઊંચાઈ પણ કેટલી રહે? 4 જ રહે. બરાબર. એની પહોળાઈ ને ઊંચાઈ બદલાતી નથી. ઓકે. હવે જુઓ, લંબઘનનું કુલ પૃષ્ઠફળ આપણને શોધવાનું કીધું છે. લંબઘનના કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું થાય? 2 LB પ્લસ BH પ્લસ HL. ક્લિયર. 2 લંબાઈ પહોળાઈ ઊંચાઈ ને ઊંચાઈ લંબાઈ. ચલો 2 એમના એમ. લંબાઈ કેટલી હતી? 8. પહોળાઈ કેટલી? 4. તો 8 ચોક 32. ચલો પછી પહોળાઈ ને ઊંચાઈ. તો પહોળાઈ 4, ઊંચાઈ 4, ચોખ્ખું 16 થાય. પછી ઊંચાઈ અને લંબાઈ 4 ગુણ્યા 8. 8 ચોક કેટલા થઈ જશે? 32 થઈ જશે. ક્લિયર. હવે ચલો 32 ને 32, 64, 64 ને 10, સોરી 64 ને 16 કેટલા થઈ જશે? 80 થઈ જશે. એટલે 2 સરવાળો કર્યો. હવે 80ના ડબલ કેટલા થઈ જાય? 160 સેન્ટીમીટરનો વર્ગ. તો આ થઈ ગયો આપણો આન્સર. શું આન્સર મળ્યો? 160. કોનું મળ્યું? પૃષ્ઠફળ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ. ક્લિયર બેટા. ચલો 24માં અથવામાં એક દાખલો છે, જોઈ લઈએ. કે અર્ધગોલકની ત્રિજ્યા આપણને r આપી છે અને એમાંથી આપણે શું બનાવવાનું છે? શંકુ બનાવવાનું છે. એનું મહત્તમ ઘનફળ શોધવાનું છે. હવે સમજો, જે શંકુની ત્રિજ્યા છે ને, શંકુની ત્રિજ્યા એ કોના જેટલી હશે સાહેબ? અર્ધગોલકની ત્રિજ્યા હોય એટલી જ હોય ને? હા બેટા, એટલી જ હોય, એટલે r જ રહેશે. પછી શંકુમાં બીજું શું આવે? શંકુની ઊંચાઈ. શંકુમાં સાહેબ ઊંચાઈ આવે. હા સાહેબ આવે. તેની ઊંચાઈ પણ કેટલી થશે? એની ત્રિજ્યા જેટલી. અર્ધગોલકમાં ત્રિજ્યા હતી કેટલી? r, એના જેટલી જ થાય. ઓકે. બસ. હવે શંકુનું ઘનફળનું સૂત્ર જો તમને આવડતું હોય તો લખવાનું. શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. હવે 1/3 એમના એમ. બરાબર. પાઈ એમના એમ, r સ્ક્વેર એમના એમ. પણ સાહેબ આ h તમે તો r કીધું હતું, hની જગ્યાએ લખવાનું. હા બેટા, ઊંચાઈ એની કેટલી છે? હવે r છે. તો શું થઈ જશે? 1/3 પાઈ r વર્ગ ઇન્ટુ r એટલે શું થઈ જશે? rનો ઘન. તો આ થઈ ગયો આપણો આન્સર. કે જ્યારે અર્ધગોલકમાંથી આપણે શું બનાવ્યું? શંકુ બનાવ્યું. ત્યારે શંકુનું મહત્તમ ઘનફળ કેટલું થઈ જશે? 1/3 પાઈ rનો ઘન થઈ જશે. કારણ કે એની ઊંચાઈ એ ત્રિજ્યા જેટલી થાય છે એટલા માટે. હવે આટલું નાનકડું તમને પૂછાય, કેટલી મજા આવી જાય બોલો. એકદમ સિમ્પલ છે ને? ક્લિયર. હવે જુઓ, આંકડાશાસ્ત્રનો એક દાખલો પૂછ્યો છે. આની અંદર મધ્યસ્થ વત્તા મધ્યક બરાબર 44 છે અને મધ્યસ્થ માઇનસ મધ્યક બરાબર 2 આપેલા છે. તો બહુલક આપણને શોધવાનું કીધું છે. એકદમ સિમ્પલ છે. જુઓ, મધ્યસ્થ વત્તા મધ્યક બરાબર 44. હવે m-x બારની વેલ્યુ તમને 2 આપી છે. તમે ધ્યાનથી જોશો તો તમને ઉડાડવાની મજા આવશે. આવે કે ના આવે? કે સાહેબ આ પ્લસ x બાર ને માઇનસ x બાર તો ઉડી ગયા. હા બેટા, ઉડી ગયા. જય જલારામ. હવે m વત્તા m કેટલા થાય સાહેબ? 2m થાય. કેટલા થાય?
2m થાય અને 44 ને 2 સાહેબ 46 થાય. હવે m ના m 46 m ના m બે ક્યાં જતા રહેશે નીચે. હવે m ના m હવે જુઓ 46 ના અડધા કેટલા થઈ જાય સાહેબ 23 થઈ જાય. તો મધ્યસ્થ તો મારો 23 આવી ગયો. હવે આ જે મધ્યસ્થ આવ્યો એને આપણે આની અંદર મૂકી દઈએ સમીકરણ 2 માં. તો જો મધ્યસ્થ કેટલો આવી ગયો 23 આવી ગયો માઇનસ મધ્યક m ના m બરાબર 2m ના m 23 m ના m. હવે આ પ્લસ 2 આ બાજુ આવે કેવા થાય માઇનસ અને માઇનસ x બાર ઉડી બાજુ કેવા થઈ ગયા પ્લસ x બાર. 23 માંથી 2000 કેટલા વધે 21 વધે. તો તારો મધ્યક કેટલો આવી ગયો બોલો. મધ્યક આપણો કેટલો આવી ગયો 21 આવી ગયો. પણ સાહેબ આપણે વધવાનું તો બહુલક કીધું છે ને. તમે તો મધ્ય શોધ્યું મધ્યક શોધ્યું પણ બેટા વધવું પડે ને. એના વગર તો બહુલક કેવી રીતે મળે. કારણ કે બહુલકનું સૂત્ર શું છે z બરાબર 3m - 2x બાર. હવે એમાં m એ જુઓ ને x બાર જુઓ બંને મળી ગયા. બસ કિંમત મૂકો ને આન્સર લાવો જુઓ 3m ના m મધ્યસ્થ કેટલા આવી ગયા 23 માઇનસ 2m ના m અને x બાર કેટલા આવી ગયા 21. ક્લિયર. ચલો હવે 23 તરી 3 તરી 9 3 દુ 6 અને 21 દુ 42. હવે 9 માંથી 2 જાય સાહેબ પોત અરે સોરી કેમ આવથી મારે 9 માંથી 2 જાય બેટા 7 વધે 6 માંથી 4 જાય 2 વધે. તો આપણું બહુલક કેટલું આવી ગયું 27 આવી ગયું. ક્લિયર છે. તો આ રીતે બેટા ગણતરી કરવાની છે. એકદમ સિમ્પલ છે. ઓકે ચલો આગળ વધીએ છીએ. ધારો કે આપણે એક પાસાને એકવાર ફેંકીએ છીએ. હવે એકવાર ફેંકીએ તો પહેલાં કુલ પરિણામો કેટલા હોય. કુલ પરિણામો પાસાને આપણે ફેંકવાનો છે. તો કાં તો 1 આવશે કાં તો 2 આવશે કાં તો 3 કાં તો 4 કાં તો 5 ને કાં તો 6. તો કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ 6 થઈ ગઈ 1 થી 6 સુધી. ક્લિયર. હવે એની અંદર શું કહે છે પાસા ઉપર પૃષ્ઠફળ 4 કરતાં મોટી સંખ્યા આવે એની સંભાવના. એટલે ભાઈ 4 કરતાં મોટી એટલે કઈ કઈ થાય 5 અને 6 આ બે જ આવે. તો હવે લખી દઈએ સંભાવના P ઓફ A પહેલાની સંભાવના. સૂત્ર શું આવે ઉદ્ભવેલા પરિણામો ભાગ્યા શું આવશે કુલ પરિણામો ભાગ્યા કુલ પરિણામો. બેટા ઉદ્ભવેલા પરિણામો કેટલા આવ્યા 1 અને 2 હે ને અને કુલ પરિણામો કેટલા હતા તમે જોઈ શકો છો 6. 2 તરી 6 એટલે 1/3 પહેલાનો જવાબ. તો ક્લિયર. બીજું શું કીધું છે 4 કે 4 થી નાની. હવે 4 કે 4 થી નાની એટલે 1 થી 4 કઈ આવે 1 થી 4. તો પરિણામો કેટલા આવ્યા ઉદ્ભવેલા 4 અને કુલ કેટલા છે 6. તો હવે બીજા લખવાનું P ઓફ B બરાબર ઉદ્ભવેલા પરિણામો ભાગ્યા કુલ પરિણામો. ઉદ્ભવેલા પરિણામો મેં તમને કીધું જો 1 થી 4 આવે ને 4 કે 4 થી નાના એટલે 1 થી 4 એટલે 4 પરિણામો એવા છે અને કુલ પરિણામો કેટલા હતા બેટા 6 હતા. હવે જુઓ 2 દુ 4 2 તરી 6 2 2 ઉડી ગયા 2/3. ક્લિયર. તો આ થઈ ગયું બેટા આપણો આન્સર. ઓકે તો બેટા તમે જોયું કેટલું સરસ છે. ફક્ત અડધો કલાકની અંદર આપણે જે વિભાગ બી જે છે તમારો 20 માર્ક્સનો છે એમાં પૂરેપૂરા 20 માર્ક્સ આવે એ રીતે આપણે સોલ્યુશન કરાવી છે. વિડીયો સારો લાગ્યો હોય તો અવશ્ય વિડીયોને લાઇક કરજો. તમારા બીજા મિત્રો સુધી ખૂબ જ શેર કરજો. આપણે ગુજરાતના બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું છે. બરાબર. અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે બેટા કે જેમને સારું જ્ઞાન પ્રાપ્ય થતું હોતું નથી. બેટા એમના સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડવા માટે થોડી હેલ્પ કરજો. ઓકે ખૂબ જ શેર કરજો તમારા વોટ્સઅપ સ્ટેટસ તેમજ ગ્રુપની અંદર મૂકવા વિનંતી. ઓકે નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો. કરતે રહો કામ લેકે પ્રભુ કા નામ. જય જય જલારામ.